કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY બીકોમ સેમિસ્ટર 2 ની અંદર યુનિટ નંબર 2 ગણિતીય અપેક્ષા. આજે એનો આપણે બીજો ભાગ ભણી રહ્યા છે. એક ભાગ મેં આગળ બનાવી દીધો છે. જો તમે ન જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી છે, તે જોઈ શકો છો. બરાબર, ચલો શરૂ કરીએ છીએ આપણે દાખલા. પણ એના પહેલા અપેક્ષિત કિંમતોના કેટલાક ગુણધર્મો જે આ એપિસોડમાં આપણને કામમાં આવવાના છે એટલા જ મેં અહીંયા લીધા છે. બરાબર છે? આમ તો ગુણધર્મો ઘણા બધા છે, પરંતુ અહીં તમને જેટલા જરૂર પડશે એટલા જ હું આજે ભણાવી રહ્યો છું. તો પહેલું કીધું છે અચળ સંખ્યાની અપેક્ષિત કિંમત તે જ અચળ સંખ્યા થાય છે, એટલે કે E of k બરાબર k થાય. એનો મતલબ શું સમજીએ? જો અહીંયા ધારો કે E5 આપેલા હોય તો આની કિંમત તમારે સીધે સીધી 5 લખી જ દેવાની. જો E50 હોય તો તમારે આની કિંમત લખી દેવાની 50. એટલે કે જે E of હોય એ જ તમારે લખી દેવાનો. પણ ક્યારે? જ્યારે અચળ સંખ્યા હોય ત્યારે. બરાબર, ચલો બીજો નિયમ કીધો છે. જો k અચળ હોય તો E of kx બરાબર k E of x થાય. હવે આ કેવી રીતે સમજીએ? આ E લખેલો છે અને અહીંયા 2x છે, તો આનું શું થાય? તો આ બે પહેલા બહાર નીકાળી કાઢવાનું. શું કરી દેવાનું? અને પાછળ લખી દેવાનો E of x. બરાબર, એ જ વસ્તુ છે. જો આ k છે એ બહાર કાઢી કાઢ્યો અને E of x લખી દીધો. બરાબર, તમારે આ રીતે ધ્યાન આપવાનું છે, એટલું સમજજો. અને છેલ્લે કીધું છે E of ax વત્તા b, તો બરાબર શું થાય? તો જો આનો ગુણાકાર આની જોડે કર્યો એટલે E of ax કર્યો અને ફરીવાર પાછો ગુણાકાર કર્યો E of b. હવે આપણે જાણીએ છીએ E of ax હોય તો શું થાય? જો અહીંયા આપણે ઉપર કરેલું છે કે એને આપણે આગળ કાઢી લો, એમ a ને આગળ કાઢી કાઢવાનો અને E of x લખવાનો. અને E of b આ રહ્યું, તેની જગ્યા પર સીધે સીધો શું લખી દેવાનો? b લખી દેવાનો. આટલા જ નિયમનો યુઝ કરવાનો છે. જો ન ખ્યાલ આવ્યો હોય તો બરાબર ધ્યાનથી આને 2 વાર સાંભળજો અને પછી જ આગળના દાખલા જોજો. બરાબર છે? કારણ કે જ્યાં સુધી આ મગજમાં નહીં બેસે ત્યાં સુધી આના પછી જે દાખલા હવે ચલાવીશ તે મગજમાં નહીં બેસે. તો પ્લીઝ થોડુંક આને રિપીટ કરી લેજો. એવું લાગે તો 2 વાર જોઈ લેજો. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં. બરાબર, તો ચલો આપણે પહેલો દાખલો શરૂ કરીએ છીએ. આજે મેં દાખલો લીધો છે ઉદાહરણ નંબર 5. એક યદચ્છ ચલનું x નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે અને k શોધો. ત્યારબાદ શું કીધું છે? x નું સંભાવના વિતરણ પણ મેળવો. આવા દાખલા યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછી શકે છે. બરાબર, ચલો આ આપણને આપેલું છે સંભાવના વિતરણ. આપણને અહીંયા કીધું છે k ની કિંમત શોધો. તમે જોઈ શકો છો 0 k 2k 2k એમ કરીને કિંમત આપી છે. પહેલા ભાગમાં મેં તમને સમજાવી ચૂક્યો છું કે આ જે સિગ્મા p of xi હોય એનું ટોટલ હંમેશા 1 થાય. બરાબર, તો ચલો આપણે લખીએ છીએ અહીં સિગ્મા p of xi બરાબર 1. આવું આપણને ખબર છે. જો તમને આ ખ્યાલ ન હોય તો તમારે પહેલો ભાગ ફરીવાર જોવો પડશે. બરાબર, ચલો હવે હું આ p of xi છે એટલે આનો સરવાળો આપણે કરવાનો છે. તો લાઈનસર લખી દઉં છું. માટે 0 વત્તા k વત્તા 2k વત્તા 3k k સ્ક્વેર 2k સ્ક્વેર વત્તા 7k સ્ક્વેર વત્તા k. અને આ બધા પછી લખ્યું છે બરાબર 1, એટલે આપણે અહીંયા લખીશું 1. બરાબર, અગત્યનો દાખલો છે, ધ્યાનથી જોજો હો. ચલો અહીંયા હવે k સ્ક્વેર વાળા કેટલા છે? જો આ રહ્યા k સ્ક્વેર વાળા 3 છે, તો 1 અને 1 કહેવાય. 1 ને 2 3, 3 અને 7 કેટલા? 10. તો હું અહીંયા લખીશ 10k નો સ્ક્વેર. ઓકે, હવે આપણે k વાળા જોવાના. તો k વાળા આ રહ્યા, આ k વાળા છે અને એક k આ રહ્યો. બરાબર, તો અહીંથી ગણીએ 1 1 ને 2 3, 3 ને 2 5, 6 7 8 અને આ થયો 9. એટલે અહીંયા લખીશું 9k. હવે 0 લખવાનો કોઈ મતલબ નથી. બરાબર, એટલે સીધું લખીશું બરાબર 1. બરાબર 1 લખી દીધો. હવે આ 1 ને આપણે બરાબરની આ બાજુ લાવીશું એટલે માઇનસ થઈ જશે. પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. વત્તા
9k અને આ પ્લસ છે, આ બાજુ અંદર આવ્યા એટલે માઇનસ થઈ ગયું અને આ બાજુ કશું રહેતું નથી એટલે બરાબર 0. હવે આપણે આના અવયવ પાડવાના. 8, 9 અને 10મા ધોરણમાં આપણે આ અવયવો ભણી ચૂક્યા છીએ. બરાબર? તો જો સમજજો, 10 અને 1 નો ગુણાકાર કરવાનો એટલે 10 એકા 10 થાય. એટલે ગુણાકાર 10 થવો જોઈએ અને તફાવત કેટલો થવો જોઈએ? 9. એટલે આના ભાગ પાડવાના, એવા ભાગ પાડવાના, આ વચ્ચેની સંખ્યાના ભાગ એવા પાડવાના કે જેનો ગુણાકાર 10 થાય અને બાદ બાકી 9 થાય. તો 10 એકા 10 શું થાય? તો જોઈ લો, હમણાં તમને ખ્યાલ આવી જશે. 10k નો સ્ક્વેર. હવે આના હું બે ભાગ પાડું છું. એક તો 10k અને માઇનસ k અને આ એમનું એમ લખી દીધું બરાબર 0. તમે જોઈ શકો છો આ રહ્યો જે ભાગ, આ 9k બરાબર મેં લખ્યા, 10k માઇનસ k એટલે 9k થાય. બરાબર? હવે આનો ગુણાકાર કરો તો 10 એકા 10 થાય. બરાબર છે? અને બાદ બાકી કરો તો 9 થાય. ઓકે, તો ચલો હવે આ પહેલા પદમાંથી કોમન શું નીકળે છે? તો 10 અને k એટલે 10k કોમન નીકળે છે, બંનેમાં છે. જોઈ લો, હવે અહીંથી k કોમન નીકળ્યો અને આમાં કશું બધું બહાર આવી ગયું એટલે +1 કહેવાય. અહીંયા કશું જ કોમન નીકળતું નથી એટલે -1 કોમન કહેવાય. હવે બહાર માઇનસ આવ્યું એટલે અંદરની નિશાનીઓ બદલાઈ જાય. તો આ k એમનો એમ લખવાનો, પણ માઇનસ છે એને પ્લસ કરવાના, માઇનસ છે એને પ્લસ કરવાના અને બરાબર 0. આ પદ લખી દઉં છું, k + 1. જો આ બંને પદ સરખા છે, આ પદ અને આ પદ લખ્યા, અને આને ને આને ભેગા લખવાના. 10k - 1 બરાબર 0. આ 8, 9 અને 10 ની વાત છે. બરાબર છે? સમજી લેજો બરાબર ધ્યાનથી શું કહું છું. ચલો હવે આપણે લખીએ k + 1 બરાબર 0 અથવા 10k - 1 બરાબર 0. 10k - 1 બરાબર 0. આ બેમાંથી એક 0 હોય તો આ 0 થાય એમ કહેવા માંગુ છું. ચલો હવે આ એક આ બાજુ જાય એટલે k બરાબર -1 આવે. બરાબર? અને અહીંયા અથવા 10k આ એક આ બાજુ જાય એટલે માઇનસ માંથી શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. આ પદ એમનું એમ લખું છું, k બરાબર -1 અથવા k બરાબર, જો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આ બાજુ જાય તો છેદમાં જાય, 1/10. હવે આપણે પહેલા ભાગમાં ભણી ચૂક્યા છે કે ક્યારે પણ k ની કિંમત -1 હોઈ શકે નહીં, એ અશક્ય છે. બરાબર? એટલે અહીં લખું છું k બરાબર -1 અશક્ય છે. માટે k બરાબર આપણને કેટલા મળ્યા? 1/10. આ આપણને એક જવાબ મળી ગયો છે. બરાબર? તો અહીંયા હું લખું છું 1 એટલે આપણે આ 1 નંબરનો જવાબ લાવી દીધો. બરાબર? થોડો સમજજો, દાખલો અઘરો છે. બરાબર? ધ્યાનથી સમજી લેજો. હવે જોઈએ નંબર બીજો, એની અંદર છે x નું સંભાવના વિતરણ મેળવો. હવે આ સંભાવના વિતરણ ઓલરેડી છે જ, પરંતુ અહીંયા જ્યાં k છે ત્યાં k ની કિંમત એમાં મૂકવાની અને એ રકમ બનાવવાની. તો મેં પાછળ બનાવીને રાખ્યું છે. જુઓ, x નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે મળશે. હવે અહીંયા આપણે આ કિંમત બરાબર બનાવી દીધી છે. તો 0 અહીંયા શું હતું એ જોઈએ. તો 0 જ હતો એટલે 0 ની જગ્યા પર શું લખીશું? 0 જ લખીશ. એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે અહીંયા મેં જવાબમાં લખ્યો 0. હવે 1 ની નીચે શું છે જોઈએ. તો 1 ની નીચે શું છે? k. અને k બરાબર આપણને કેટલા મળ્યા છે? 1/10. તો અહીંયા હું જવાબ લખી દઈશ 1/10. આ સંભાવના વિતરણ તૈયાર થઈ રહ્યું છે. બરાબર? ચલો 2 ની નીચે શું છે જોઈએ. તો 2 ની નીચે છે 2k, 3 ની નીચે પણ છે 2k. તો આપણે 2k ની ગણતરી કરીએ. તો આપણે 2k બરાબર 2 ગુણ્યા k કહેવાય. તો k ની કિંમત કેટલી મળી છે આપણને? 1/10. ઉપરનો ગુણાકાર ઉપર થાય એટલે 2 એકા 2 ના છેદમાં કેટલા? 10. તો 2k બરાબર આપણને કેટલા મળ્યા? 2 દશાંશ. તો અહીંયા હું લખીશ 2/10. એ જ રીતે અહીંયા પણ કેટલા લખીશ? 2/10. બરાબર? 2 અને 3 પતી ગયો. ચલો હવે 4 નીચે શું છે? 3k. તો આપણે એ જ રીતે ગુણાકાર કરવો પડશે પાછો. 3k
એટલે 3 ગુણ્યા k ની કિંમત કેટલી છે 1/10. 3 એકા 3 અને છેદમાં કેટલા 10. તો 3k બરાબર આપણને શું મળ્યું 3/10 મળ્યા. તો હું અહીંયા લખીશ 3/10 બરાબર. જે કિંમત મળી એ આપણે અહીંયા લખીએ છીએ. ચલો આગળ 5મો નંબર k સ્ક્વેર છે. ચલો તો k સ્ક્વેર, k ની કિંમત આપણને ખબર છે 1/10 છે અને એનો કરવાનો વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1 થાય અને 10 નો વર્ગ 100 થાય. કેલ્ક્યુલેટરમાં કરશો 10 ગુણ્યા 10 તો 100 થશે બરાબર. ચલો એટલે k સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું 1/100. તો આપણે અહીંયા લખીશું 1/100. ચલો 6 નંબર પછી આવે. 6 નંબરમાં શું છે 2k સ્ક્વેર. તો આપણે અહીંયા લખીએ છીએ 2k સ્ક્વેર એટલે 2 ગુણ્યા k સ્ક્વેર. k સ્ક્વેર ની કિંમત આપણને હમણાં જ મળી 1/100. 2 એકા 2 અને છેદમાં કેટલા 100 એટલે 2k સ્ક્વેર ની કિંમત આપણને મળી 2/100. તો અહીંયા લખીશું 2/100 બરાબર. ખ્યાલ આવે છે ને? ખ્યાલ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં બરાબર. ચલો હવે 7મું શું છે 7k સ્ક્વેર વત્તા k. 7k સ્ક્વેર વત્તા k. ચલો 7 તો ત્યાંના ત્યાં ગુણ્યા k સ્ક્વેર બરાબર કેટલા? તો આપણે હમણાં લાવ્યા હતા 1/100. 1/100 અને k ની કિંમત આપણને ખબર છે 1/10 એટલે આપણે લખીશું અહીંયા 1/10. 7 એકા 7 અને છેદમાં કેટલા 100 બરાબર છે વત્તા 1/10 કેટલા લખીશું 10. હવે આનો લસા નીકળશે 100. તો જો 100 ની ઉપર 7 છે એટલે 7 તો એમને એમ જ લખાય, પણ અહીંયા 10 છે 10 દાન 100 થાય અને 1 ને 10 વડે ગુણીએ એટલે 1 દાન 10 થાય. એટલે આનો જવાબ આવશે 17/100. તો આપણે આ લખીશું અહીંયા 17/100 બરાબર. એકદમ પરફેક્ટ દાખલો થઈ ગયો છે. આ આપણું સંભાવના વિતરણ તૈયાર થઈ ગયું છે. તમે આનું ટોટલ જ્યારે કરો તો અહીંયા લખી શકો છો કુલ બરાબર 1 બરાબર. ચલો હવે આપણે ગણીએ છીએ આગળ એક બીજો દાખલો. હવે આપણે દાખલો લઈએ છીએ ઉદાહરણ નંબર 7 નો બરાબર છે. એમાં શું કીધું છે એક યદચ્છ ચલ x નું સંભાવના વિધેય નીચે પ્રમાણે છે. આ ઉપરથી p ની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે તો આ p ની કિંમત શોધવી પડશે અને પછી કીધું છે e ઓફ x + 1 શોધો. આવો દાખલો યુનિવર્સિટીમાં પૂછાઈ ચૂક્યો છે બરાબર. તો ચલો અહીંયા આપણે સંભાવના કીધી છે. આને આપણે એમ કહી શકીએ કે p ઓફ xi. શું કહી શકીશું p ઓફ xi સંભાવના. આ xi ની સંભાવના છે. તો આપણે નીચે લખીએ છીએ અહીં સિગ્મા. શું કરીશું સિગ્મા એટલે કે સરવાળો p ઓફ xi નો બરાબર કેટલા 1 છે બરાબર. ચલો આ બધું લખી દઈએ આપણે. માટે 1/10 વત્તા p વત્તા 3/10 વત્તા p વત્તા 1/10 બરાબર કેટલો જવાબ આવશે 1 જવાબ આવશે બરાબર. ચલો હવે આનો આપણે લસા કરીએ તો લસા 10 થશે. કેટલો થશે 10 લસા થશે. હવે આ 10 ની ઉપર 1 છે તો 1 એમના એમ જ લખાશે, પરંતુ અહીંયા p નીચે 10 નથી એટલે આપણે 10 વડે એને ગુણવા પડે એટલે 10p થાય. એ જ રીતે વત્તા 3 p ઉપર પાછો ગુણાકાર થશે એટલે 10p થશે બરાબર. વત્તા 10 નીચે આપેલા છે એટલે ખાલી ઉપર 1 લખાશે અને બરાબર કેટલા 1 છે. ડન. 1 1 ને 3 4 4 ને 1 કેટલા 5 એટલે અહીંયા લખ્યા 5 વત્તા 10p અને 10p કેટલા થશે 20p અને છેદમાં કેટલા 10 બરાબર 1. માટે 5 વત્તા 20p બરાબર 10 એકા 10. આનો ને આનો ગુણાકાર કર્યો 10 મળી ગયા.
ચલો હવે 20p ત્યાંના ત્યાં રાખવાના છે અને આ 5 ને આપણે આ બાજુ મોકલીએ છીએ એટલે પ્લસ છે તો માઇનસ થશે બરાબર એટલે લખીશું 10 - 5 માટે 20p બરાબર 5 તો p બરાબર આપણને કેટલા મળશે 5/20 છેદ ઉડાઈએ તો 5 ચોક 20 થશે એટલે આપણને p ની કિંમત મળશે 1/4 આ આપણને p ની કિંમત મળી ગઈ છે બરાબર છે હવે આપણે શું શોધીએ છીએ x + 1 e of x તો આપણે પહેલો નંબર છે આ દાખલો પહેલો ગણાઈ ગયો બરાબર હવે બીજો ગણીએ છીએ e of x + 1 શોધીએ છીએ ચલો લખીશું આપણે અહીંયા e of x + 1 એના બરાબર આપણે એમ કહી શકીએ કે e of x એટલે આ મધ્યક થયો અને આનો ગુણાકાર આની જોડે થયો એટલે e of 1 થયો બરાબર મેં તમને આ એક આગળ ગુણધર્મમાં સમજાવી ચૂક્યો છું હવે e of x એટલે શું તો જો સમજો e of x એટલે શું આપણે પેલું ખાનું બનાવીએ આ પહેલું ખાનું બીજું ખાનું ને બાજુમાં ત્રીજું ખાનું બનાવીએ તો આપણે ગુણાકાર કરતા હતા તો આનો ને આનો ગુણાકાર આનો ને આનો ગુણાકાર એ રીતે કરતા જવાનું તો પહેલા લખીશું 0 × 1/10 તો આપણે લખીશું અહીંયા 0 × 1/10 પછી પાછું વત્તા 1 × p 1 × p ચલો પછી છે 2 × 3/10 2 × 3/10 પછી 3p એટલે કે 3 × p અને હવે છેલ્લું છે 4 × 1/10 4 × 1/10 હજી એક બાકી છે જોઈ લો આ તો આપણે e of x નું બધું લખી કાઢ્યું પણ આ e of 1 બાકી છે તો e of 1 નો મતલબ થાય 1 કેમ 1 e of 1 છે તો 1 મૂકવાનો 5 હોત તો 5 મૂકાય બરાબર આપણે ચલો આનો ગુણાકાર તો કોઈ પણ સંખ્યાનો 0 જોડે જો ગુણાકાર થાય તો એ 0 જ થાય ચલો આનો ગુણાકાર 1p પરંતુ p ની કિંમત આપણને મળી ચૂકી છે કેટલી મળી છે p ની કિંમત 1/4 તો લખી દઈએ 1/4 2 તરી 6 6/10 3p એટલે 3 કૌંસમાં 1/4 વત્તા 4 એકા 4/10 અને વત્તા 1 ચલો 0 લખવાનો કોઈ મતલબ નથી હવે તો 1 એકા 1 1/4 6/10 3 એકા 3 3/4 અને 4/10 અને 1/1 બરાબર ચલો હવે આનો લસા કેટલો નીકળે તો આનો લસા નીકળશે 20 પણ નીકળે અને 40 પણ નીકળે આપણે 40 કરીએ એટલે સહેલું થઈ જાય બરાબર ચલો 4 ને 10 વડે ગુણીએ તો 40 થાય તો ઉપરના ને 10 વડે ગુણ્યા પછી 10 છે ઓલરેડી તો 4 વડે ગુણીએ તો 6 ચોક 24 4 છે 10 વડે ગુણીએ તો ઉપરના ને 10 વડે ગુણવા પડે 10 તરી 30 10 આપેલા છે 4 વડે ગુણવાના એટલે ચોખ્ખું 16 અને નીચે 40 છે બરાબર છે તો 40 એકા 40 બરાબર ચલો નીચે છેદમાં આપણે કેટલા લખીશું 40 આ બધાનો આપણે સરવાળો કરી દઈએ સરવાળો છે 10 24 30 16 અને 40 120 અને આનો આપણે છેદ ઉડાઈએ તો 40 તરી આવશે જવાબ એટલે આપણને જવાબ મળી ગયો છે માટે e of x + 1 બરાબર 3 આ આપણને જવાબ મળી ગયો છે આ પણ દાખલો થોડો અઘરો છે 2 વાર જોજો તો ખ્યાલ આવી જશે બરાબર ચલો હવે આના પછીનો હજી એક દાખલો આપણે ગણી લઈએ હવે દાખલો લઈએ છીએ આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 5 લીધો છે સારો દાખલો છે અને આ પણ યુનિવર્સિટીમાં પૂછાયેલો છે એક યદચ્છ ચલ x માટે e of x બરાબર 2 આપણને આપેલા છે તો આપણે અહીંયા લખીએ
અહીં e ઓફ x બરાબર 2 આપેલ છે, બરાબર. નીચેની કિંમતો શોધો. પહેલું આપણને કીધું છે e ઓફ 3x. તો ચલો નંબર 1 કરીને આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ. e ઓફ 3x, તો આ 3 ને આપણે ક્યાં કરવાના? આગળ કાઢવાના, બરાબર છે. અને પાછળ લખાશે e ઓફ x. આ ગુણધર્મ મેં તમને આગળ ભણાવી દીધા છે, બરાબર. ધ્યાનથી જોઈ લેજો, પછી આ દાખલા પર પહોંચજો. ચલો 3 લખ્યા. હવે e ઓફ x બરાબર આપણને આપેલા છે, કેટલા? 2 આપેલા છે, એટલે ગુણ્યા 2. તો 3 દુ કેટલા થાય? 6 થાય. એટલે માટે e ઓફ 3x બરાબર 6. આ આપણને એક જવાબ મળી ગયો. હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ. બીજો દાખલો નંબર 2 કરી દઈએ છીએ ને એમાં લખીશું e ઓફ x પ્લસ 5. તો એનું શું થાય? તો આનો ગુણાકાર આની જોડે એટલે e ઓફ x કહેવાય, અને ફરી e નો ગુણાકાર અહીંયા કરીશું એટલે e ઓફ 5 કહેવાશે. હવે e ઓફ x બરાબર આપણને ખબર છે કેટલા છે? 2 છે. તો આપણે e ઓફ x બરાબર લખીશું 2 અને e5 બરાબર તો 5 થાય. ઓકે. અને 5 અને 2 કેટલા થયા? 7 થયા. નીચે લખી દઈએ આપણે. માટે e ઓફ x પ્લસ 5 બરાબર 7. આ આપણો બીજો જવાબ આવી ગયો. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ. ત્રીજો દાખલો નંબર 3 લખી દઈએ અને e ઓફ 2x પ્લસ 3, આનો ગુણાકાર આની જોડે એટલે e ઓફ 2x કહેવાય અને e ઓફ 3 કહેવાય, બરાબર. ખ્યાલ આવી ગયો? આનો ગુણાકાર અહીંયા કર્યો અને આનો ગુણાકાર પાછો અહીંયા કર્યો. હજી આની અંદર 2 આગળ આવે એટલે 2 લખીશું અને e ઓફ x કરીશું અને e ઓફ 3 બરાબર તો 3 જ થાય, બરાબર. ચલો 2 ત્યાંના ત્યાં. e ઓફ x બરાબર કેટલા? તો અહીંયા લખેલું છે e ઓફ x બરાબર 2, એટલે અહીંયા લખીશું 2 વત્તા કેટલા? 3, એટલે 2 દુ 4 અને 4 ને 3 કેટલા? 7. નીચે લખીએ માટે e ઓફ 2x પ્લસ 3 બરાબર 4 ને 3 કેટલા થાય? 7 થાય. તો અહીં આપણો આ ત્રીજો દાખલો પણ ગણાઈ ગયો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના જે આ 3 દાખલા છે તમને બરાબર આવડી ગયા હશે, સમજ પડી ગઈ હશે. તો બીજા મિત્રોને પણ શેર કરી દો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.